આજે આપણે ડીમાર્ટમાં ગયા ને ભાઈ, બહુ મોટું બધું નુકસાન થઈ ગયું. નુકસાન શું થયું ખબર છે? આપણે ડેલી બ્લોગ ચેલેન્જનો આજ ચોથો દિવસ, તો ચાલો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ આપણે સ્ટાઇલમાં. ન ગુડ મોર્નિંગ, ન ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. તો હાલો બધા મારી યાર એકવાર ગાયકા બોલી નાખો અત્યારમાં જય શ્રી રામ. તો આપણે કરી દઈએ બ્લોગ ચાલુ. અત્યારમાં આપણે નાહી ધોઈને મોબાઈલ હાથમાં લઈને પકડી ગયા, તમે જોયો જ છે મને. મોબાઈલ આપણે હાથમાં લઈને પકડી જ બેઠા જઈએ. આજે જો આપણે ટાઈમ રહે તો જવાનું છે ક્રોમામાં. કાં તો મોબાઈલ જોવા જાવો ભાઈ. હવે તમારે પૈસા આવવા માંડે ને આપણે યુટ્યુબમાંથી, એવું વિચારતા નહીં. કારણ કે હજી કંઈ 10-20 સબસ્ક્રાઈબરમાં યુટ્યુબ પૈસા ન આપે. આપણે જવું છે ખાલી બીજું એક કામ છે તે માટે ક્રોમામાં. તો કાંઈ નહીં, ચાલો બપોરનો ટાઈમ લીધો આપણે જાય. પેલા અત્યારે આપણે દૂધ પીને નીકળીએ પેલા દુકાને. તો પોગી ગયા હતા આપણે દુકાને આવીને આપણે નવો ધંધો ચાલુ કર્યો. નવો ધંધો શું ચાલુ કર્યો જો બતાવું તમને. હવે આપણે યુટ્યુબની હાર ફેસબુકમાં પણ વિડીયો નાખવાનું ચાલુ કર્યું. એ આપણો નવો ધંધો. આપણે બોલો હવે કાંઈ વેલ્યુ જ નથી ભાઈ, કારીગરની કાંઈ વેલ્યુ જ નથી. બતાવો આપણે ગાડીના કારીગર છીએ ને. હવે જો આપણે હું રિપેરિંગ કરવા આવે. આ મારો દીકરો કમ્પ્રેસર રિપેરિંગમાં આવી. આપણે પેલા કમ્પ્રેસરના બોથા રિપેરિંગમાં આવવા માંડ્યા. આપણે એટલા મંદીમાં આવી ગયા. હવે મંદી એટલો બધો ભરડો રહી ગઈ ને હવે એ વાત પૂછોમાં તમે. કાંઈ નહીં, આપણે ચેક કરી લઈએ અને હું વાંધો હું નથી વાંધો. કેમ કે છે કે નાકોડામાંથી પાણી નીકળે, મૂળ એને હેંડા નીકળે છે. તમે વિચારતા કમ્પ્રેસરની હેંડા નીકળે જ ને ભાઈ, એને ઓઇલ ન હોય, ઓઇલ ન નીકળે. કાંઈ નહીં, ચાલો ચેક કરી લઈએ પછી જે થાય એ કરી નાખશે, બાકી હથોડો ભાઈ તોડ નાખશે. તો આપણે નીકળી ગયા હતા ઘરે જવા. ઘરે નહીં ભાઈ, ક્રોમામાં જવા. કેમ કે આપણે જઈએ છીએ ક્રોમામાં. આપણે ગુડાઈ ગયા હતા ક્રોમામાં. આ જે ટાટાનો છે ને ટાટા ક્રોમા, એમાં જ ગુડાણા હતા. આપણે આઈફોનની ખરીદી કરવા ગયા હતા ભાઈ. ખરીદી નહીં, ખાલી જોવા ગયા હતા. આપણા બજેટમાં બેહે એમ છે કે નથી બેહે એમ. આ જોવો તો ખરી, આનો ભાવ જોઈને મારા પગ નીચે જમીન વહી ગઈ. પછી નીકળી ગયા આપણે આગળ. કેમ કે આને વધારે જોવાય નહીં, કેમ કે આપણે ચક્કર આવવા માંડે. આપણે આપણી રેન્જમાં ફોન જોઈએ, મળી જાય તો. બાકી આપણે વિશ્વાસ જ છે, નહીં જ મળે. આપણે આપણી રેન્જનું મળ્યું નહીં એટલે નીકળી ગયા બહાર. આપણો બજેટ બારો લેવાનો હતો નહીં, કેમ કે આપણું બજેટ હતું 3000 રૂપિયાનું. અહીંયા મોબાઈલ હતા બધા 2 લાખ રૂપિયાના. ભેગું જ નહોતું થાય એમ. તે ક્રોમાન બાય કરીને આપણે નીકળી ગયા સીધા જમવા જ આવવા. ફોન કરતાં જમવું જરૂરી છે. ફોન તો કાલે આવી જાય, બાકી જમવાનું કાલે નહીં આવે. હા જો ભોગી ગયા આપણે ઘર પાસે. આ સામે દેખાય ને ભાઈ બિલ્ડિંગ, એ આખી મારી નથી, મારું એક જ મકાન છે, એમાં આપણે રહીએ છીએ. એટલે આપણે જમી કાઢીને આવી ગયા તો દુકાને. આપણે દુકાને ક્યારે ના આવી ગયા તો બહુ ઘણો ટાઈમ થયો તો ભાઈ. અત્યારે વાગી ગયા છે 1 જ મિનિટ ઉપર, હું જોઈ લો કેટલા વાગ્યા. અત્યારે વાગી ગયા છે બપોરના 3:30. આપણે બીજી ચેનલનું એક વિડીયો બનાવવાનો હતો ને, એ પણ આપણે બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો. એનું જ માયક છે. આપણે વ્લોગિંગ માટે માયકનો ઉપયોગ નથી કરતા. આપણે એમને ડાયરેક્ટ જ વ્લોગ બનાવીએ છીએ. વ્લોગિંગ માટે આપણે માયકનો ઉપયોગ નથી કરતા. આપણે જે બીજી ચેનલ છે ને ફ્રી ફાયર વાળા બાબુ, એનું માયક છે. એ માટે આપણે એનું રેકોર્ડિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે બરાબર. હવે ખાલી એડિટિંગ કરવાનું છે. એ આગળ એડિટિંગ અત્યારે કરી નાખો, એટલે રાત્રે ઉપાધિ ઓછી. ચાલો ગાય નિરાતે એડિટિંગ કરી નાખે, પછી પાછા મળીએ બાયુને મૂકવા જાઉં ને ત્યારે. અમારે બાયુને રોજ મૂકવા જવા પડે ભાઈ. એના પરિણે આપણે મૂકવા જાય ને પાછા આવે. તો કાંઈ નહીં, ચાલો ગાય વિડીયો એડિટ કરી નાખું, પછી પાછો મળું. તો આપણે બાયુને મૂકી નીકળી ગયા હતા ડીમાર્ટ લેવા. ડીમાર્ટ નહોતો લેવાનો, આપણે સામાન લેવાનો હતો, એટલે આપણે નીકળી ગયા હતા પણ ડીમાર્ટમાં જવા. તો ગુડાઈ ગયા હતા આપણે ક્રોમાની જેમ ડીમાર્ટમાં પણ. હવે કોઈ ધક્કા મારીને કાઢે નહીં તો સારું, કારણ કે આપણે ડીમાર્ટ જ વેચાતો લઈ લેવાનો છે. કેમ લાગે મિત્રો, આ ટ્રોલીમાં આવી જાય કોઈ ડીમાર્ટ? હવે ખરાબ કમેન્ટ કોઈ નહીં કરતા કે આ ટ્રોલીમાં તું આવી જાય એમ, પણ કમેન્ટ કરજો. તો ઘડી ગયા હતા આપણે અંદર ભીખ માંગવા. હવે તમારે વિચાર થાય કે તું ડીમાર્ટ લેવાની વાત કરતો હતો, લેવાની એટલે ભીખમાં લેવાની વાત કરતો હતો ભાઈ. બાકી આપણે થોડી ઓકાત છે. આ લે મારું દીકરું જબરું છે. આ તો ડીમાર્ટમાં થાળી ને વાટકા ને બધું મળે. ઓહો, ભાગ ડબ્બો દેખાય. આવો ભાગ ડબ્બો અમારી પાસે હોત ને તો તમે હરખું ભણાવો હોત. આવા દિવસો ન આવ્યા હોત વિડીયો બનાવવાના. ન તો ઓલા પ્લાસ્ટિકના ડબલા લઈને જતા, આ પછી સ્ટીલના ટિફિન આવતા એ લઈને જતા. બાકી આવા તો આપણે હાથ પેઢીએ કોઈ નથી જોયા. આપણે કંઈ લીધા કરવા બને આપણે બિલની લાઈનમાં ઊભા રાખી દીધા. આપણે કાંઈ નહોતું લીધું, કોઈ ઊભા રાખી દીધા. બોલો, આ ડીમાર્ટ વાળા બાકી જબરા છે મારા જેવા. આપણે બિલનો વેટ કરતા હતા. એ તો આપણે મસ્ત મજાની વસ્તુ દેખાય. બધા સબસ્ક્રાઈબરને ગોતવા માટે બિલોરી કાચ, કે આપણે ચેનલને ઓલા જે સબસ્ક્રાઈબ નથી કરતા ને એને ગોતવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવો પડશે એવું લાગે આપણે હવે. તો ચાલો તમને ગોતવા ન પડે એટલે ગાય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, પછી આપણે નીકળી જાય ગાય બહાર હવે. કારણ કે આપણે ગુંગળામણ થાય. હવે ઘણાને ગુંગળામણનો અર્થ ખબર નહીં હોય. બહાર નીકળે મારું દીકરું જબરું થઈ ગયું. ધાણીની દુકાન, આઈસ્ક્રીમની દુકાન, ધાણીની હું તો દુકાનો થવા માંડી. આપણે એમને એમ ફોડીને ખાધીને હવે દુકાનો લઈને ખાવી પડે. આજની તારીખમાં આપણે એક વસ્તુ શીખવા મળી છે. શીખવા એ મળી ગમે ત્યાં માવો બનાવાય નહીં. બહુ ઘણા બધા નુકસાન છે. આપણે ડીમાર્ટમાં મેં માવો બનાવ્યો ને, ત્યાં આવીને વોચમેન આપણે કહી ગયા એટલે અડધો માવો દેની કે. એટલે આના ઉપરથી આપણે એક વસ્તુ શીખવા મળ્યું, તો ગમે ત્યાં રોડ ઉપર ઊભા રહીને માવો બનાવાય નહીં.
નકર અડધા માવાનો ભાગીદાર બીજો કોઈ થઈ જાય કાંઈ નહીં. ચાલો હવે નીકળી આપણે દુકાને. અત્યારે નુકસાની તો આવી ગઈ, નુકસાની પણ બહુ ભારે નુકસાની આવી ગઈ. આપણી દુકાને સાંજે 7 વાગે ને એટલે ધબડા સકડી ચાલુ થઈ ગઈ. તમે એમ કહેતા ધબડા સકડી, હા ભાઈ ધબડા સકડી જો બતાવું. આ વેજા છે ને, આ વેજા રોજ સાંજે 7 વાગે એટલે એસે ઉતરી જાય. રમે ક્યાં? આપણી દુકાન પાસે. આપણે અહીંયા બાળકોના પ્રેમી છોકરા રમતા હોય છે નાની પાડવાની ભાઈ. આપણે બાળપણમાં કોઈ રમતા રોક્યા હોય તો કેવું મોઢું બગડી જતું, એમાં છોકરાનું મોઢું બગડી જાય તો છોકરાને રમવા દેવાના. તમે પણ આ વાતનું ધ્યાન રાખજો, ખોટી રીતે કોઈ છોકરાને ખીજાતા નહીં તો કે એની માં ઠપકો લઈને આવશે. ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે. ઘરે જમવામાં જ બનાવી 1 નંબર વસ્તુ. અને 1 નંબર એટલે ભાઈ 300 રૂપિયાનું શાક આવે બહારથી જો ને, એટલું મોંઘું શાક આવે યાર. ઘરે બનાવ્યું આપણે જો બતાવું. આ બનાવ્યું આપણે પનીર કાજુ બેનું મિક્સમાં. ઉભા જો પેલા થાળીને હું છે ને સાઈડમાં લઈ લઉં. પેલા જો બતાવું. આ જો કાજુ દેખાતા દેશી ઘીમાં અડદિયો. બાપો બાપો બાપો, દેશી ઘીમાં અડદિયો. હા હા હા. હવે જે ખાવાની મજા આવે ને ભાઈ, નેક્સ્ટ લેવલની મજા. નેક્સ્ટ લેવલની મજા. કાંઈ નહીં, ચાલો અત્યારે હું જમી લઉં ને. આપણે વ્લોગ આજે અહીંયા પૂરો કરી દો. વ્લોગ બહુ લાંબો થઈ જશે. તો વ્લોગ તમને સારો લાગ્યો તો વ્લોગને તમે બધા મિત્રો લાઈક કરી દો, આરે શેર કરી દો, તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહી. તો ચાલો મળીએ ભાઈ કાલ નવા એક વિડીયો વાળે. હા, કાલના વિડીયો તમને મસ્ત મજાની ખુશખબરી આપણે સંભળાવવાની છે. ચાલો મળીએ કાલે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.